નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું પ્રવીણ. સ્ટેડિયમ ખચોખચ ભરેલું હોય, તાળીઓનો ગડગડાટ હોય, એક મંચ હોય, મંચ પર ત્રણ ખેલાડીઓમાં એક ખેલાડીનું પોડિયમ થોડું ઊંચું હોય અને એ ખેલાડીના દેશનો રાષ્ટ્રધ્વજ બાકીના રાષ્ટ્રધ્વજ કરતા ઉપર જઈને સ્થાપિત થાય. આ દ્રશ્યો કોઈ પણ દેશના સ્પોર્ટ્સ પર્સન તેના રૂંવાટા ઉભા થઈ જાય. વાત ઓલિમ્પિક્સની થઈ રહી છે, કેમ કે જ્યારે ખેલાડી ગોલ્ડ મેડલ લાવે ઓલિમ્પિક્સમાં, એવું લાગે કે વિશ્વમાં તે દેશની તાકાત પ્રદર્શિત કરી, અને સાથે સાથે જ્યારે રાષ્ટ્રગાન ગવાતું હોય ત્યારે લાગે કે આપણા રૂંવાટા ઉભા થઈ ગયા. ટીવી સ્ક્રીન પર આ જે દ્રશ્યો છે આપણે ઘણી વખત જોઈ ચૂક્યા છીએ, અને ત્યારે દરેક ભારતીયને, ચાહે આમ હોય કે ખાસ હોય, દરેક ભારતીયને ગૌરવપૂર્ણ અહેસાસ થાય કે આપણા દેશનો ખેલાડી વિશ્વ સ્તર પર ઓલિમ્પિક્સમાં દેશનો ડંકો વગાડી ચૂક્યો છે. આ ચર્ચા આજે એટલા માટે કેમ કે કોરોનામાં થોડું રિશિડ્યુલ થયું, ટોક્યો ઓલિમ્પિકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને દેશના ખેલાડીઓ તો સજ્જ છે જ. ગુજરાતના ખેલાડીઓ પણ ટોક્યો ઓલિમ્પિક માટે સજ્જ છે, અને ગૌરવપૂર્ણ બાબત પણ છે ભારતીય તરીકે, ગુજરાતી તરીકે, કે ગુજરાતમાંથી પણ એવા નામ જઈ રહ્યા છે ઓલિમ્પિક્સમાં જે ભારતને રિપ્રેઝેન્ટ કરશે. એવું જ એક નામ, ગુજરાતનું ગૌરવ, આપણી સાથે છે સ્વિમર માના પટેલ. માના પટેલ આપણી સાથે સવિશેષ સંવાદમાં જોડાશે. માના, પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ અને જીએસટીવીમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. જીએસટીવી તરફથી ઘણી બધી શુભકામનાઓ, કેમ કે ગુજરાતનું પ્રાઉડ છો તમે, આગળ પણ ઘણું બધું પ્રાઉડ અપાવશો ગુજરાતને. ઓલિમ્પિક્સની ટિકિટ કોઈ પણ એથ્લીટ માટે ડ્રીમ હોય, એટલે ફર્સ્ટ આમ સમાચાર સાંભળ્યા રિએક્શન શું હતું ફેમિલીનું, તમારું, કલીગ્સનું? આ મારું લાઈફ લોંગ ડ્રીમ છે ઓલિમ્પિક્સનું, અને હવે જેને ફાઇનલી ફૂલફિલ થઈ રહ્યું છે. સો આમ સ્પીચલેસ. એટલે આમ જયારે ફાઇનલી અનાઉન્સ થયું ત્યારે ગૂઝબમ્સ હતા કે ફાઇનલી મને મારી કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવા મળે છે ઓલિમ્પિક્સમાં. મારા ફેમિલી, મારા કોચિસ બધા એટલા જ ખુશ હતા, અને મોર ઇમ્પોર્ટન્ટલી હું ફર્સ્ટ ગુજરાતી છું જે ઓલિમ્પિક્સમાં જઉં છું. સો ફર્સ્ટ ગુજરાતી, આઈ થિંક એની ખુશી અલગ જ છે, and I'm so happy for that. ચલો, ત્રણ સ્વિમર, દેશના પહેલા મહિલા સ્વિમર અને પહેલા ગુજરાતી, એટલે પ્રાઉડ તો આમ દરેક ગુજરાતીને થવું જ જોઈએ, કેમ કે આપણે ત્યાં સ્પોર્ટ્સ કલ્ચર એટલું બધું આપણે પ્રાયોરિટીમાં નથી. તો આજે જીએસટીવી એ મંચ પર આ માત્ર ઇન્ટરવ્યુ નથી, પણ આ ઇન્ટરવ્યુથી જીએસટીવી એ પ્રયાસ કરવા માંગે છે કે માના પટેલ જેવું નામ એના સંઘર્ષની વાત કરે, અથવા તો અત્યાર સુધીના સક્સેસની વાત કરી, કે દેશને લીડ કરવાની વાત હોય તો તેમાંથી ઇન્સ્પિરેશન મળે હજારો લાખો લોકોને, અને જે એથ્લીટ છે તેમના પરિવારજનોને પણ. માના, એથ્લીટ્સ કે ચેમ્પિયન રાતોરાત તૈયાર નથી થતા. તમને 10 વર્ષથી ફોલો કરું છું, ઘણા મેડલ્સ છે, ઘણા અપ્સ એન્ડ ડાઉન. જસ્ટ રિસેન્ટલી જ વાત છે, 19માં ઇન્જરી હતી, લોકડાઉન પણ હતું, એન્ડ સડનલી ત્યારે કઈ વિચાર્યું હતું કે ઓલિમ્પિક્સ થઈ રહ્યું છે? કેમ કે દરેક, ચલો રિયોમાં પણ, રિયોનું કાઉન્ટડાઉન હતું ત્યારે પણ વિચાર્યું હતું કે મારે રિપ્રેઝેન્ટ કરવું છે ઇન્ડિયાને. હવે ટોક્યો છે, અડધો વર્ષ 1 વર્ષ લેટ થઈ રહ્યું છે, એવું કઈ બેક ઓફ ધ માઇન્ડ દિમાગમાં હતું પ્રિપેરેશન વચ્ચે કે આ વખતે? લોકડાઉનનો જે પીરિયડ હતો લાસ્ટ યરનો, એ આઈ થિંક આપણા બધા માટે બહુ જ અઘરો પીરિયડ હતો, અને સ્વિમિંગ એવો સ્પોર્ટ હતો કે જે બહુ જ લાંબા ટાઈમ સુધી, સ્વિમિંગ પુલ્સ ઘણા લાંબા ટાઈમ સુધી બંધ હતા, અને સ્વિમિંગ વોઝ ધ મોસ્ટ સફર્ડ સ્પોર્ટ. આઈ થિંક સ્વિમિંગ પુલ કેટલા ટાઈમ સુધી બંધ હતા? કેમ કે જેને પ્લેયર્સ હોય, જેમ કે ક્રિકેટર હોય તો ક્રિકેટના ફિલ્ડથી લાંબો સમય દૂર ન રહી શકે. એક્ઝેક્ટલી. સો બીજા બધા સ્પોર્ટ્સ કેવું હતું કે બેડમિન્ટન છે, ક્રિકેટ છે, થોડુંક બી કંઈક ઘરે એમના સ્પોર્ટ્સ રિલેટેડ કંઈક કરી શકતા હતા, બટ સ્વિમિંગ અમે તો પુલ સિવાય બીજું તો અમે કઈ ટાઈપની ટ્રેનિંગ કરી શકીએ. સો આઈ થિંક ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર અસ, અને લોકડાઉનનો પીરિયડ એટલો અનસર્ટન હતો કારણ કે લંબાતું જ જતું હતું. 1 મહિનો પતે તો બીજો મહિનો પછી પાછું લોકડાઉન થતું હતું. સો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ, અને એ વખતે ફ્યુચર તો કોઈ પ્રિડિક્ટ કરી શકવાનું નહોતું, કોઈને ખબર નથી કે હવે નેક્સ્ટ મંથ શું થશે. સો મેં પણ છોડી દીધું હતું વિચારવાનું કે આગળ નેક્સ્ટ યર કેવી રીતનું હશે. પછી કારણ કે ઓવર થિંકિંગ થાય ને એના લીધે તમે વધારે ને વધારે ડિપ્રેસ થતા જાઓ, અને તમારી એટલી બધી એનર્જી કારણ વગરની વેસ્ટ થાય.
સો આઈ વોઝ જસ્ટ મેં એવું ડિસાઇડ કર્યું હતું કે અત્યારે મારે જે કરવાનું છે એ હું કરીશ, મારી પોતાની જાતને ફિટ રાખીશ, ઘર હોમ વર્કઆઉટ્સ કરીને ડાયટ સરખું કરીશ, અને દેટ વોઝ માય ઓનલી ગોલ બેક ધેન. સ્વિમિંગ કર્યું જ ન હતું કેટલા ટાઈમથી? આમ તો જે વર્ષ ગાઈડલાઈન જેવું હતી થઈ એક વર્ષ. ગયું. હા, માર્ચ. એટલે એ ફીલ એક સ્વિમર તરીકે કેવું આવે? કેમ કે પાણીથી દૂર ન રહી શકો. exactly, બેઝિકલી રોજની yeah. પ્રેક્ટિસ તમે વાત કરી, જીમ છે, રિહેબ છે, ડાયટ છે, આ બધી વસ્તુ એ સ્પોર્ટ્સમેન જે કોઈ પણ સ્પોર્ટ્સમેન હોય તેના શેડ્યુલમાં ઘડાયેલી હોય. Yeah, yeah. એક વર્ષ સુધી સ્વિમિંગ થી દૂર રહ્યા, ઓલિમ્પિકની ટિકિટ મળી છે, Yeah. અને કદાચ એ વસવસો પણ આ સમાચારથી Yeah. I પાછળ think છૂટી ગયું. yeah, હવે બધું ભૂલાઈ ગયું છે હવે, કારણ કે મને મારો બેસ્ટ ટાઈમ બી મળી ગયો. આઈ થિંક ધીસ વોઝ ધ બેસ્ટ રેસ ઓફ માય સ્વિમિંગ કરિયર અત્યાર સુધી. હજી તો ઘણી બધી રેસીસ બાકી છે જેમાં હું ઘણું સારું પરફોર્મ કરીશ, બટ યા હવે લોકડાઉનમાં જે બી બધું થયું, આઈ થિંક હું કહેવાય છે ને જે થાય છે એ સારા માટે જ થાય છે. લોકડાઉન બી મેં એની રીતનું મેં રેસ્ટ લઈ લીધો, બોડીને રિફ્રેશ કરી લીધું મેન્ટલી, ફિઝિકલી. સો આઈ હેવ એન્જોયડ ઈચ એન્ડ એવરી મોમેન્ટ જે બી બધું થયું, એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર એવરીથિંગ. ચલો, દરેક ગુજરાતના અધર સ્પોર્ટ્સ ની વાત કરું, ક્રિકેટ સિવાય, એમના માટે તો બહુ મોટી ઇન્સ્પિરેશન છે, કેમ કે ક્રિકેટ સિવાય બાકી સ્પોર્ટ્સ ની બહુ ચર્ચા થતી નથી. ઓલિમ્પિક્સ ની તો દેશમાં 4 વર્ષે ચર્ચા થાય. Correct. એવું નહીં કે 4 વર્ષ સુધી એ એથ્લેટ ની તૈયારીઓ કેવી હતી, કેટલા અપ્સ એન્ડ ડાઉન Yeah, હતા, yeah. આ બધી જ વસ્તુ હોય. પણ આ સમાચારથી તમે લીડ કરો છો ઓલિમ્પિક્સ, ગુજરાતના સ્વિમર, અને બીજી વાત ગુજરાતના અધર સ્પોર્ટ્સના જે એથ્લીટ છે, જેમ કે ઇલાવેલિન વાલરીવન પણ લીડ કરે છે શૂટિંગમાં ઇન્ડિયાને, છે ગુજરાતના, તો એના પર કેવો ઇમ્પેક્ટ પડશે, ખાસ તો ગુજરાતના સ્વિમર અને અધર સ્પોર્ટ્સમાં જે એથ્લીટ લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે? આઈ થિંક આ ગુજરાત સ્પોર્ટ્સ માટે બી એક નવું એરા કહી શકાય, કારણ કે અંકિતા રૈના ટેનિસ રમે છે, એ એમના ફિલ્ડમાં ટોપ લેવલ પર છે. એલા વેનિલ પણ શૂટિંગ પર ટોપ પર છે. હવે રીતના ઘણા કેટલા બધા, સરિતા ગાયકવાડ એથ્લેટિક્સમાં છે. સો આઈ થિંક ઘણા બધા બીજા એથ્લીટ્સને મોટિવેશન મળે છે કે ઓલિમ્પિક્સમાં પણ હમણાં લીડ કરી એક્ઝેક્ટલી રહ્યા એ પણ રિપ્રેઝન્ટ કરે છે ટોક્યોમાં. તો આઈ થિંક ધીસ ઇઝ નથિંગ બટ જસ્ટ મોટિવેશન ફોર ઓલ અધર એથ્લીટ્સ, કે હવે અમે બધાએ કર્યું છે તો એ લોકો પણ કરી શકે છે. ખાલી હાર્ડવર્કની જરૂર છે ને મેન્ટલ ટફનેસની જરૂર છે, બસ. બાકી કશું જ ઇમ્પોસિબલ નથી. એક ઇન્સ્પિરેશન ની વાત કરીએ, ઇન્ટરવ્યુ દરેક કદાચ વાલી જોઈ રહ્યા છે, સ્પોર્ટ્સમેન જોઈ રહ્યા છે, એથ્લીટ કોઈ પણ હોય, મેલ ફિમેલમાં પણ ચેલેન્જીસ અલગ અલગ હોય છે. દીકરી હોવું ઘરમાં, આપણે ત્યાં હવે થોડો સમય બદલાયો છે, પણ એ ફેમિલીનો સપોર્ટ એ પણ એટલો જ જરૂરી છે. કેમ કે આપણું કલ્ચર એવું છે માના કે આપણે અહીંયા ડોક્ટર, એન્જિનિયર ઠીક છે, આપણે પ્રાયોરિટીઝ નક્કી કરી લઈએ, આપણે અહીંયા સ્પોર્ટ્સને કરિયર તરીકે નથી જોવાતું. તો માનો છો કે એ મેન્ટાલિટી પણ થોડી પેરેન્ટ્સમાં બદલવી જોઈએ, કે સ્પોર્ટ્સને પણ કરિયર તરીકે જુએ, એ ચાહે મેલ હોય, ફિમેલ એથ્લીટ હોય, કોઈ પણ હોય? આઈ થિંક એ હવે સમય બદલાય છે, એમાં કેટલા બધા દીકરી હોય કે દીકરો હોય, વિમેન માટે બી ખાલી એવું કે સ્પોર્ટ્સ કરીને શું કરશે, કે ઘણા એવા જણા છે કે વિમેન એથ્લીટ જે બહુ જ ટેલેન્ટેડ છે, પણ એ લોકોને સપોર્ટ નથી મળતો, ફેમિલી, સોસાયટીથી એટલો સપોર્ટ નથી મળતો. બટ હું એટલું જ કહીશ કે બધામાં તમે સપોર્ટ કરશો, તમે મોટિવેટ કરશો, તો કેટલા બધા ટેલેન્ટ બહાર આવશે. કારણ કે મારી ફેમિલી, મારી મમ્મી હંમેશા મારી સાથે ટ્રાવેલ કરે. હું કોઈ બી કોમ્પિટિશનમાં બહાર જાઉં કે ટ્રેનિંગ માટે જાઉં તો મમ્મા ઓલવેઝ મારી સાથે હોય. એટલે ઘરેથી કહીને જ મોકલ્યું કે માનાને એકલી નહીં મૂકવાની, કારણ કે બહાર જવું તો મેન્ટલ, ઇમોશનલ સપોર્ટની, જે આપણું ઘરનું કોઈ માણસ આપણી જોડે હોય તો એ સપોર્ટ રહે ને. અને ઓબ્વિયસલી મમ્મી જાય એટલે મારા દાદી અને મારા ડેડ એકલા થઈ જાય ઘરે. એટલે હવે બિહાઇન્ડ ધ સીન્સ એ લોકોને બી એટલો બધો સપોર્ટ રહ્યો છે, કારણ કે ઘર એકલા મેનેજ કરવાનું, ડેડીને કામ બી મેનેજ કરવાનું, દાદીનું ધ્યાન રાખવાનું. સો આઈ થિંક ફેમિલીની યુનિટી અને ફેમિલીનું સેક્રિફાઈસ કે જે બી કોઈ બહુ મોટો રોલ પ્લે કરે છે. એક વ્યક્તિ ફેમિલીમાં એવું હોય કે જેને સપોઝ કે ફોર એક્ઝામ્પલ તમે છો, તમારી પાછળ 10 વર્ષ મહેનતથી, ડેડિકેશનથી આપ્યા, તો એ લાઈફ ખર્ચી. એટલે માત્ર એક સક્સેસની કે સંઘર્ષની વાત નથી, પણ પરિવારમાંથી પણ સંઘર્ષ ઘણો હોય છે, એક્ઝેક્ટલી, સેક્રિફાઈસ ઘણું હોય છે. યા અને અલગ અલગ સ્ટેજ પર એ વસ્તુ આપને કદાચ એ વસ્તુ તમે કહ્યું કે તમારા મધર છેલ્લા લાંબા સમય તો ઘણો સમય એવો પણ બન્યો હશે, કેમ કે સ્ટડી એક તરફ સ્વિમિંગ, અને
ઘણી વખત અપ્સ એન્ડ ડાઉન આવે. મેં ઇન્જરીની એટલા માટે વાત કરી, બાદમાં ઉઝબેકિસ્તાનની ઇવેન્ટની આપણે વાત કરીએ. ખાસ એ સમજવું છે કે 4 વર્ષનો જે સર્કિટ પીરિયડ છે ઓલિમ્પિક ટુ ઓલિમ્પિક કોઈ પણ એથ્લીટ માટે, વચ્ચે ઇન્જરીઝ આવે, 4 વર્ષ સુધી સળંગ મહેનત કરવાની, ઓલિમ્પિક ટિકિટ્સનું કન્ફર્મ નથી, એ લાસ્ટમાં નક્કી થશે. એક્ઝેક્ટલી. એટલે એ બહુ મોટું મોટિવેશન કે છેલ્લે જો જે થયું જોયું જશે, મહેનત કરો, ફળની આશા ના રાખો, મહેનત કરો. પછી તમે મહેનત કરી હશે, સાચી મહેનત કરી હશે, બધું જ તો તમને રિઝલ્ટ તો મળવાનું જ છે. પણ તમે આમ એ ભારથી લઈને તમે ચાલશો, 4 વર્ષ કરવું છે તો તમે એ પ્રેશરના લીધે તમે બરાબર પ્રેક્ટિસ બી નહીં કરી શકો. સો હું એ જ કહું છું કે હા, ગોલ્સ ને બધું રાખવું જોઈએ, પણ એનાથી તમારે પોતાની જાતને બર્ડન ના આપવો જોઈએ, યુ નો. અને હા, એ સાચી વાત છે કે ઓલિમ્પિક્સ ખાલી આ 4 વર્ષ નથી, બટ તમારી આખી કરિયરની મહેનત છે જે બી તમે કરો છો. બટ યા એક વસ્તુ છે કે પ્રેશરાઇઝ ના થઈ જવું જોઈએ ખાલી. અને આપણે ઘણી વખત જો વિચારતા હોય દર્શક મિત્રો કે ઓલિમ્પિકમાં ગુજરાતમાંથી કોઈ દેશને રિપ્રેઝેન્ટ કરે તો એ મોમેન્ટ છે આપણી માટે. લજ્જા ગોસ્વામી, સરિતા ગાયકવાડ, હરમિત દેસાઈ, આ ઇન્ડિવિડ્યુઅલ ગેમ્સમાં જે એક પછી એક નામ આવ્યા, માત્ર મેટ્રો સિટીઝ પૂરતું જ મર્યાદિત છે. કેમ કે સરિતા ગાયકવાડે બહુ મોટું એક્ઝામ્પલ સેટ કર્યું. તમે અમદાવાદમાં છો આટલા લાંબા સમયથી, તો એનાથી ટેલેન્ટને ગ્રાસરૂટ લેવલ પર ઇન્સ્પિરેશન મળશે, સાથે સાથે ફેસિલિટીઝ, ટ્રેનિંગ. અહીંયા કહેવાનો અર્થ એ છે માના કે સામાન્યથી સામાન્ય વ્યક્તિ જો ધારે તો આ મુકામ પર પહોંચી શકે. એનું તમે એક બહુ મોટું ઉદાહરણ છો. તો એ ઉદાહરણ પાસેથી એ ઉદાહરણ આપણે એક્ઝામ્પલ સેટ કરવાનું છે અન્ય એથ્લીટ્સ માટે ગુજરાતના જે અપકમિંગ છે અથવા પ્રોસેસ. 100%. અને હવે તો ગવર્મેન્ટના થ્રુ બી કેટલી બધી સ્કીમ્સ લોન્ચ થઈ છે. એટલે હું 2014 થી ગુજરાત ગવર્મેન્ટ જે શક્તિદૂત સ્કીમ જે છે એમની, એના થ્રુ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ બી મળે છે, પ્રાઇઝ મની પણ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપે છે. અને કેટલા બધા અહીંયા નવા ફેસિલિટીઝ ઊભા કરવામાં આવેલા છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. તો આઈ થિંક આ અને ખેલ મહાકુંભ જેવી સ્ટેટ લેવલ કોમ્પિટિશન્સ બી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે. સો આઈ થિંક આવી બધી વસ્તુ, આ બધી કોમ્પિટિશન્સ અને આવી ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ ને પ્રાઇઝ મની જ એક અલગ ટાઈપનું મોટિવેશન છે જે ગ્રાસરૂટ લેવલ એથ્લીટ્સને આગળ આવીને એમનું ટેલેન્ટ શોકેસ કરવા માટે મોટિવેટ કરે છે. સો આઈ થિંક એ અલગ જ હજી તો શરૂઆત છે. જેમ હું કહું છું, આગળ તો હજી કેટલા બધા ટેલેન્ટેડ આપણી પાસે લોકો પડ્યા છે જે પરફોર્મ કરશે ગુજરાત માટે, ઇન્ડિયા માટે. પણ મતલબ તમારા એક એક્ઝામ્પલ થી એ તો નક્કી થઈ ગયું કે આપણે ધારીએ તો 100% કહી શકીએ. એટલે હું એ જ કહું છું કે તમારા બધું જે છે એ મગજમાં જ છે. તમે અગર તમારી બોડી અને મગજને અલાઇન કરો, યુ કેન ડુ વન્ડર્સ. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ બી મેન્ટલી ટફ. મતલબ તમારે એક વસ્તુ, મારે ઇન્જરી ને બધું જે થયું, લોકડાઉન આવ્યું, ખાલી એક વસ્તુ મેં શીખી લીધી છે. તમે મેન્ટલ, ફિઝિકલી જે હોય તો તમે કરી જ શકો છો, બટ મેન્ટલ ટ્રેનિંગ, મેન્ટલ ટફનેસ હોય ને તો યુ કેન ઓવરકમ એનીથિંગ. અગર મગજમાં ધારી લીધું ને તો ગમે તે હશે થશે જ. સ્પોર્ટ્સમેન તમામ પ્રકારે ટેસ્ટ થઈ જતો હોય છે કોઈ પણ સિચ્યુએશનમાં. જ્યારે ફિલ્ડ પર હોય, વેધર સ્વિમિંગ પુલમાં હોય, એક બહુ સિમ્પલી માના આ છે ને, એવું નથી કે રાતોરાત બધું થઈ ગયું. મેં કહ્યું કે રાતોરાત ચેમ્પિયન તૈયાર નથી થતા. એ ચેમ્પિયન ને વર્ષો લાગે તૈયાર થતા, અને બાદમાં તમે પોડિયમ પર આપણે રાષ્ટ્રધ્વજ સાથે ને એ નેશનલ એન્થમ વાગતું હોય ત્યારે એ પ્રાઉડ મોમેન્ટ હોય. પણ એ પહેલાની મહેનત ઘણી બધી હોય છે. એક સિમ્પલી તમારું છે ને રૂટીન અને શેડ્યુલ સવારથી સાંજ સુધી, તો છે ને લોકોને ખબર પણ પડે કે 365 ડેઝ સ્પોર્ટ્સમેન એક જ શેડ્યુલ અને એક જ રૂટીન ફોલો કરે છે, એક એમ્બિશન માટે, એક સપના માટે. વર્ષોથી મારું, મેં ઇનફેક્ટ સ્વિમિંગ જ્યારે શરૂ કર્યું હતું ગુજરાત વિદ્યાપીઠમાં કમલેશ સર પાસે, ત્યારે હું ખાલી 10 જ વર્ષની હતી. અને ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે તું સ્વિમિંગ ચાલુ કરીશ તો તારી સોશિયલ લાઈફ પછી ખતમ થઈ જશે, તારે પાર્ટીમાં નહીં જવાનું થાય, ટ્રેનિંગ એટલે ફ્રેન્ડ સાથે મૂવી જોવાનું, હેંગઆઉટ કરવાનું, એ બધું ઓછું થઈ જશે, ચાલશે? એ વખતે તો બહુ નાની હતી ને મેં કીધું સર મને તો ખાલી સ્વિમિંગ કરવું છે, મને પ્રેક્ટિસ કરવી બહુ જ ગમે છે. અને ત્યારથી લઈને મારું સવારે 5 વાગે 5 થી 7 ટ્રેનિંગ હોય 2 કલાક, પછી 1 કલાક જીમ અને સાંજે 2 કલાક સ્વિમિંગ હોય. તો આ મારું ફિક્સ્ડ રૂટીન છે વર્ષોથી અને આ જ રહ્યું છે. અને ઘણા બધા સોશિયલ સેક્રિફાઈસ બી કરવા પડે, મારી સાથે સાથે મારા ફેમિલીને બી કરવા પડે મારા ટાઈમ સાચવવા માટે.
સો હા, તમારે આ લેવલ પર પહોંચવું હોય કે આનાથી બી આગળ તમારે જવું હોય તો ઘણું બધું તમારે ડિસિપ્લિન થઈ જવું પડે. તમે તમારી બોડીનું ધ્યાન રાખવું પડે, તમારા ડાયટનું ધ્યાન રાખવું પડે, સારી રિકવરી માટે બરાબર સ્લીપ ઊંઘવું પડે. તો એ બધું ઘણું બધું છે જે તમારે ધ્યાન રાખવું પડે અને કેટલું બધી તો સેક્રિફાઈસ તમારી મેં કોલેજ લાઈફ કદી જોઈ નથી. ખાસ તો ડાયટ. યા ખાસ તો ડાયટ મતલબ ડાયટ પણ હવે આદત પડી ગઈ છે. કંટ્રોલ થઈ ગયું લોકડાઉનમાં. ઇનફેક્ટ મને વધારે ડર લાગતો હતો કે કઈ બીજી એક્સરસાઇઝ નથી થતી અને હવે ઘરે ખાઈ ખાઈને પછી મારું વજન વધી જાય. તો આઈ વોઝ વેરી માઇન્ડફુલ ઓફ વોટ આઈ વોઝ ઇટિંગ. મમ્મી અને હું અમે લોકો ફૂલ લોકડાઉન બોમ્બેમાં હતા. તો અમે લોકો આમ લાઈક યુ નો ઓન પર્પઝ આમ હેલ્ધી ખાવાનું બનાવતા હતા, એક્સપેરિમેન્ટ કરતા હતા બધું અલગ અલગ. બટ વી વર ઇટિંગ ક્લીન. સો મારું વેટ ના આઈ ડોન્ટ ગો આઉટ ઓફ શેપ યુ નો. જંક ફૂડ ને કેટલા વર્ષથી ભાઈ છે? ના ના, એવું સાવ બંધ તો નથી. એટલે કોઈક વાર ખાઈ લઉં એવું કઈ નથી. આમ ચીટ ડેઝ તો હા, ચીટ ડેઝ હોય પણ આમ મોડરેશનમાં યુ નો. પણ હવે તો હવે આદત બી આમ પડી ગઈ છે આમ હેલ્ધી ખાવાની, આમ પ્રોપર ડાયટ ફોલો કરવાની. તો હવે એવું ઈચ્છા બી નથી થતી કે આમ જઈને સ્ટ્રીટ ફૂડ તો ખાય મને વર્ષો, એટલે મને યાદ પણ નથી. બટ આઈ એમ હેપી વિથ માય લાઈફસ્ટાઈલ, માય રૂટીન નાઉ. એક બંધનમાં તો નહીં કહું પણ એક શેડ્યુલમાં આવી ગયા તો પછી એ જ રસ્તે આગળ વધવાનું છે. અત્યાર સુધીની જે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન છે તેમાં કોઈ એવી મોમેન્ટ, કેમ કે દરેક સ્ટોપ પર એક ચેલેન્જ હોય છે, એવી મોમેન્ટ, એમાંથી શું શીખ્યા અને આટલા મોટા પોડિયમ પર, મતલબ કે આટલા મોટા લેવલ પર ઓલિમ્પિક્સ જે ડ્રીમ હોય છે દરેક એથ્લીટનું, ત્યાં રિપ્રેઝન્ટ કરશો તો 25 કે 26 જે મેડલ્સ છે તમારા, એ સિવાય ઘણી બધી કમ્પીટ કરી, એમાંથી જે તમને શીખવા મળ્યું એ કઈ રીતે મતલબ એપ્લાય કરશો? એ કદાચ તમે પિક પણ કર્યું હશે, હોમવર્ક પણ કર્યું હશે કે આટલી ઇવેન્ટ્સમાં, કેમ કે આ લેવલ પર કોઈ એક પણ મિસ્ટેક હા કેન કોસ્ટ યુ. બટ હા, મને સ્વિમિંગ એક ઘણું બધું શીખવાડ્યું છે જે હું લાઈફ ટાઈમ હંમેશા સાથે રાખીશ. યુ નો, મારો ઇન્જરીનો ફેઝ હતો ત્યારે મને ઓલમોસ્ટ સ્વિમિંગ છોડી રહ્યું હતું, કારણ કે ઇન્જરીથી બહાર આવવાનું ઇઝ કેટલો બધો ટાઈમ લાગે, પછી પાછું ઝીરોથી સ્ટાર્ટ કરવાનું. તો એ મેન્ટલી બહુ જ હું ફ્રસ્ટ્રેટ થઈ ગઈ હતી અને મને હતું કે હવે હું નહીં જ કરી શકું. ત્યારે મને છોડી રહ્યું હતું. ત્યારે મને ઘણા બધા લોકો, ઇનફેક્ટ મારી મમ્મી મને એવું કહેતી હતી કે તું અત્યારે જ ગીવ અપ કરી લઈશ તો તું આગળ લાઈફમાં શું કરીશ, કે તને આ જે પ્રોબ્લેમ લાગે છે તારી ઇન્જરીનો, that is nothing compared to the life problems that your father and I have faced together. કે તારા ડેડી અને મેં જે જોયું છે લાઈફમાં એની આગળ તો કંઈ જ નથી. તું અત્યારે જ છોડી દઈશ તો પછી તને આગળ શું કરીશ? આગળ બી બધી વસ્તુમાં તું ગીવ અપ કરી દઈશ. સો સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે જે નેવર ગીવ અપ એટીટ્યુડ કોને એ શીખવાડી દે. એટલે આ તો અમુક બધું લાઈફ ટાઈમ સાથે રહેશે. બટ કમિંગ બેક ટુ માય રેસ, કેટેગરી નહીં કહું બટ એક ગોલ નક્કી કર્યો છે. માઇકલ ફેલ્પ્સ, આઈ થિંક તમારા આઈડલ હશે. હા, હું ના હોય ગયા સ્વિમર ના, પણ જે દબદબો છે યુએસએ નો. કરેક્ટ. પણ આ બધી વસ્તુઓ છતાં આપણે, હું દીપા કર્માકર નું નામ પણ લઈશ, હિમા દાસ નું નામ પણ લઈશ. આસામના એક ખેડૂતની દીકરી જે એથ્લેટિક્સમાં લીડ કરે છે ઇન્ડિયાને, એન્ડ દીપા કર્માકર જિમ્નાસ્ટમાં 4th પ્લેસ ઉપર, જિમ્નેસ્ટિક્સમાં ઓલિમ્પિક્સમાં. એટલે હવે પોસિબલ છે, ભલે ગ્રાસરૂટ સાથે લિમિટેડ આપણી ફેસિલિટીઝ સાથે પણ વર્કઆઉટ કરો. તો આ બધા એક્ઝામ્પલ તમને એક અલગ, એક તમે તમારા જેવા સ્પોર્ટ્સમેનને પણ ઇન્સ્પિરેશન આપે. 100%. જે લાસ્ટ ટાઈમ પીવી સિંધુને જે સિલ્વર મેડલ મળ્યો, દીપા કર્માકરજી જે 4th આવ્યા, હિમા દાસ જે અંડર-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા. સો આઈ થિંક એ બધું અમને મોટિવેશન, મારા જેવાને પણ મોટિવેશન આપે છે કે બસ આ લોકો બી અગર કરતા હોય છે તો હું બી તો એક ફિમેલ છું, હું બી તો એમના જેવી જ છું, હું બી એક એથ્લીટ છું, તો મારાથી બંને મહિલા એથ્લીટ, તમે સાક્ષી મલિક એન્ડ પીવી સિંધુ. યા લાઈક આ વખતે પણ દબદબો છે જ. એટલે 100%. એટલે એ લોકો, મારા ને એમનામાં ડિફરન્સ શું છે? હું, એ લોકો કરી શકે છે તો હું કેમ નહીં કરી શકું? તો એ લોકોને જોઈને બી આમ શું કહેવાય, આમ ચેઇન રિએક્શન કોને કે એ કરી શકે તો હું બી કરીશ, તો મારું બી પરફોર્મન્સ યુ નો. એટલે ઇટ્સ ઓલ ઇન્ટર રિલેટેડ. આમ ફોર શ્યોર આ વખતેની ઓલિમ્પિક્સમાં
2016 કરતા વધારે મેડલ્સ જોવા મળશે. સ્વિમિંગ તમારા મુજબ અત્યારની કોમ્પિટિશન લેવલ પર તમારા માટે ચેલેન્જિંગ શું, મતલબ ઇન્ટરનેશનલ સર્કિટ પર જ્યારે કોમ્પિટ કરશો ઓલિમ્પિક્સમાં, કેમ કે તમે અલગ અલગ કોમ્પિટિશનમાં કર્યું છે, કન્ટ્રી વાઇઝ હું વાત કરું છું, કે જે ઓલવેઝ ઇન્ડિયાના સ્વિમર માટે ટફ કે ચેલેન્જ રહેતી હોય છે. કરેક્ટ. લાઈક ટિલ નાઉ હજી તો ઓલિમ્પિક્સમાં તો વર્લ્ડ ક્લાસ એથ્લીટ્સ આવશે, બેસ્ટ ઓફ ધ બેસ્ટ આવશે, અને આઈ એમ સો ફોર્ચ્યુનેટ ટુ રેસ વિથ ધેમ. અને એ લોકોને રેસિંગ કરતા જોતા જ કેટલું બધું શીખવા મળશે. સો ઇન્ડિયન્સ 100% મારા જે ઘણી બધી વસ્તુ પર ફોકસ કરવાનું છે, મારી ફિટનેસ છે એના પર કામ કરવાનું છે, કારણ કે ઇન્ટરનેશનલ વિમેન બહુ જ ફિટ હોય છે. લાઈક એ લોકોનું સ્ટ્રક્ચર, એ લોકોનું ફિઝિકલ સ્ટ્રક્ચર ઇઝ નેક્સ્ટ લેવલ ફિટ. તો મારે એ મેચ કરવાનું છે. એટલે મારે ઘણું, દેર ઇઝ સ્ટીલ રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ, ઘણી બધી વસ્તુ પર કામ કરવાનું છે, એન્ડ દેટ વિલ ડેફિનેટલી મેક મી ફાસ્ટર. બીજી એક વાત, તમે પેરેન્ટ્સની વાત કરી, આ બધું તો એક ટ્રેક પર ચાલતું રહે એથ્લીટનું. તમે કહ્યું ને કે મને મધરે કહ્યું કે અત્યારે ગીવ અપ કરીશ તો આગળ જઈને શું કરીશ. એક્ઝેક્ટ આ ઇન્ટરવ્યુનો મતલબ એ જ છે કે પેરેન્ટ્સનો જે સપોર્ટ, આઈ થિંક તમે સિંગલ ચાઇલ્ડ, એ સપોર્ટ છે એક મહિલા એથ્લીટ તરીકે પણ ઘરેથી જે સપોર્ટ છે, મને લાગે છે હું પણ સ્પોર્ટ્સમેન છું, એ ઘણો મેટર કરે છે. 100%. ભલે તમે મેટ્રો સિટીમાં હો, નાના સેન્ટર પર હો, એ સપોર્ટ વગર આઈ ડોન્ટ થિંક સો પોસિબલ. તમારા પોતાના માણસનો, તમારા ઘરના 4 માણસનો જે સપોર્ટની જરૂર છે, આઈ થિંક ધેટ્સ ધ મોસ્ટ. એ મતલબ કોચિસ ને બધા તો છે જ, પણ તમારા ઘરના લોકો જે તમને પુશ કરે, સપોર્ટ કરે ને, એનો જે સુકૂન, એ જે વોર્મથ, એ ફિલિંગ જ અલગ છે. લાઈક હું આટલું બધું બહાર ફરતી હોઉં, સ્વિમિંગના લીધે મને કેટલું ટ્રાવેલ કરવા મળે છે, કેટલી જગ્યાએ જઈને રેસ કરવા મળે છે, પણ તો બી આમ ટાઈમ થઈ જાય ને તો મને ઘર યાદ આવે, મને ઘરે પાછા આવવું હોય, ઘર યાદ આવે, મમ્મી ડેડી પાસે આવવું હોય. સો ઘરનો સપોર્ટ તો મસ્ટ છે. એટલે હું બધાને એ જ રિક્વેસ્ટ કરું કે તમારા કોઈ બી છોકરાને સ્પોર્ટ રમવું હોય તો પ્લીઝ એને એન્કરેજ કરો, એને સપોર્ટ કરો, કારણ કે યુ નેવર નો, એ ટેલેન્ટેડ હશે તો એ 110% તમારા ફેમિલીનું, ગુજરાત સ્ટેટનું, ઇન્ડિયાનું નામ રોશન કરશે આગળ જઈને. એટલા માટે અત્યાર સુધી ઇન્ટરવ્યુમાં પહેલા શરૂઆતથી કહ્યું ને, ઇન્ટરવ્યુનો મતલબ એ છે કે આ ઇન્ટરવ્યુથી ઇન્સ્પિરેશન મળે. એક છેલ્લો સવાલ માના, જેમાં કહ્યું કે ઇન્ટરવ્યુથી ઇન્સ્પિરેશન મળે, તો મેં કહ્યું ને કે અહીંયા આપણે ભણવા સિવાય સ્પોર્ટ્સ એક કરિયરનો વિકલ્પ નથી. પણ તમારા કેસમાં મેં બી હતો કે તમે કહ્યું ને કે હું સ્વિમિંગ જ કરીશ. એટલે એ 10 વર્ષ પહેલાની વાત છે, પણ 10 વર્ષ બાદ એ માઇન્ડસેટ કેટલું તમે બદલાતું જોવો છો, તમે બીજા એથ્લીટ્સને પણ મળો છો, ઓવરઓલ તમે અમુક વસ્તુઓ જજ કરતા હો. એટલે આમ ભણવાનું એકદમ સાઈડ બાય કરવાનું નથી કહેતી, બીકોઝ હું સ્કૂલમાં હતી, હું ઉદ્ગમ સ્કૂલમાં ભણી છું, પેરેલલ, અને હું એસએમપીક કોલેજમાં ભણી છું. આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ માય સ્કૂલ એન્ડ માય કોલેજ. બટ એક ઓર પોઈન્ટ હું એડ કરવા માંગુ છું કે તમે જે બી એથ્લીટ છે, કોઈ બી સ્પોર્ટ્સ પર્સન છે, એ લોકો છે ને ભણવામાં એકલા જ સારા હોય છે. તમે બીંગ એન એથ્લીટ, તમે ટાઈમ મેનેજમેન્ટ શીખી જાઓ, તમે આટલા બધા કલાકોની ટ્રેનિંગ કરતા હોવ, તમે સ્કૂલ અને કોલેજમાં ભણતા હોવ, અને તમને ખબર છે કે એક્ઝામ આવે છે, મારી પાસે થોડોક જ ટાઈમ છે ભણવાનો, અને મારે બીજા ટાઈમમાં ટ્રેનિંગ કરવાની છે, તો એટલા થોડા ટાઈમમાં તમે ઘણું બધું તમે લર્ન કરી શકો છો, તમારું ફોકસ વધી જાય છે. એવું મારા કેસમાં બી, કારણ કે 10th સ્ટેન્ડર્ડમાં મને 90% મળ્યા હતા CBSE, અને 12th કોમર્સમાં મને 83% મળ્યા હતા, અને મેં સ્વિમિંગ કદી મૂક્યું નતું એ પીરિયડમાં. મેં કન્ટિન્યુ રાખી હતી મારી ટ્રેનિંગ, બીકોઝ સ્વિમિંગ વોઝ ઓલવેઝ માય પ્રાયોરિટી. બટ મારા પેરેન્ટ્સના હેલ્પથી અને મારા સ્કૂલ કોલેજના હેલ્પથી મારું સ્ટડીઝ પણ સફર નતું થયું. બહુ સારી વાત કરી, અને આ જ પોઈન્ટ સાથે પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ, બેસ્ટ ઓફ લક ટોક્યો ઓલિમ્પિક્સ માટે. ઇન્ડિયાને, દેશને રિપ્રેઝેન્ટ કરો, ગુજરાતનું અને દેશનું ગૌરવ વધારો. અને આ ઇન્ટરવ્યુનો મતલબ એ જ હતો કે તમે જે પેરેન્ટ્સ માટે, એથ્લીટ માટે, ઇન્સ્પિરેશન માટે જે મુદ્દાઓ કીધા, એ કદાચ જેટલા લોકોના કાને પણ પહોંચ્યા હોય અથવા દિલમાં ઉતર્યા હોય, તો આ ઇન્ટરવ્યુનો મતલબ નીકળશે બહુ સારી રીતે. બટ કોંગ્રેચ્યુલેશન્સ માના, વન્સ અગેન. થેન્ક યુ સો મચ. ઇન્ડિયાને લીડ કરો, ગુજરાતને લીડ કરો. તો આ હતા માના પટેલ. એક વાત કોમન નીકળી કે ગુજરાતમાં 10 વર્ષ પહેલાનું માઇન્ડસેટ, મેં કહ્યું ને કે ચેમ્પિયન્સ રાતોરાત પેદા નથી થતા, વર્ષો લાગે ચેમ્પિયન બનતા. અને દરેક ચેમ્પિયન કે દરેક એથ્લીટનું એક ડ્રીમ હોય કે ઓલિમ્પિક્સમાં તે દેશને રિપ્રેઝેન્ટ કરે.
અને મેં પહેલા વાત કરી કે 3 પોડિયમમાં તમારું પોડિયમ સૌથી ઉપર હોય અને બાકીના 2 રાષ્ટ્રધ્વજ અલગ અલગ કન્ટ્રીના, તેનાથી તમારો રાષ્ટ્રધ્વજ થોડો ઉપર પ્રસ્થાપિત થાય. તો એ માત્ર એથ્લીટ માટે નહીં, દરેક ભારતવાસી માટે, દરેક દેશવાસી માટે એક પ્રાઉડ મોમેન્ટ હોય. અને પ્રાઉડ મોમેન્ટની અપેક્ષા આપણે લંડન ઓલિમ્પિક્સ, રિયો ઓલિમ્પિક બાદ ટોક્યો ઓલિમ્પિક્સથી પણ છે. પણ હા, એક પોઈન્ટ એ પણ નીકળ્યો કે ભણવાની સાથે સાથે આપણે ત્યાં સ્પોર્ટ્સ એક કરિયરનો ઓપ્શન નથી. તો કદાચ બદલાતા સમય સાથે જો પાવર હાઉસ સાબિત કરવા હોય આપને વિશ્વ ફલક પર ગુજરાતને કે દેશને, તો આ એક બહુ મોટો મેસેજ છે એક એથ્લીટ તરફથી. નમસ્કાર.